રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે। ત્યારે આ જીતનો જશ્ન બનાસકાંઠાના પાલનપુરમાં પણ બરાબરનો જામ્યો હતો। રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે। ત્યારે આ જીતનો જશ્ન બનાસકાંઠાના પાલનપુરમાં પણ બરાબરનો જામ્યો હતો। રવિવારે રાત્રે રમાયેલી આ હાઈ વોલ્ટેજ ફાઇનલ મેચને લઈને પાલનપુરના ક્રિકેટ પ્રેમીઓમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પાલનપુરના રસ્તાઓ પર સ્થિતિ એવી હતી કે લોકો પોતાના કામકાજ પડતા મૂકીને જ્યાં પણ સ્ક્રીન દેખાય ત્યાં મેચ જોવા ઊભા રહી જતા હતા। ખાસ કરીને બજારમાં એક દુકાનદારે પોતાની દુકાનની જાહેરાત માટે લગાવેલી મોટી LED સ્ક્રીન પર ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું, જેને જોવા માટે રસ્તા પરથી પસાર થતા લોકોની મોટી ભીડ જામી હતી અને વાતાવરણ સ્ટેડિયમ જેવું બની ગયું હતું। જેમ જેમ મેચમાં ભારતની પકડ મજબૂત થતી ગઈ તેમ તેમ લોકોનો જોશ પણ વધતો ગયો હતો। અમદાવાદમાં જેવી ભારતની જીત નિશ્ચિત થઈ અને ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો કે તરત જ પાલનપુરમાં જીતનો જબરદસ્ત જશ્ન શરૂ થઈ ગયો હતો। મોડી રાત્રે પાલનપુરના રસ્તાઓ પર લોકો ઉતરી આવ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવીને ભારતની આ જીતને વધાવી લીધી હતી। ચોરે ને ચૌટે ફટાકડાના ધડાકા અને ભારત માતા કી જયના નાદથી પાલનપુર ગુંજી ઉઠ્યું હતું। જીતની ખુશીમાં લોકોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા અને ઢોલ નગારાના તાલે ઝૂમીને આ ઐતિહાસિક વિજયની ઉજવણી કરી હતી। આમ અમદાવાદમાં રમાયેલી ફાઇનલનું પરિણામ આવતા જ પાલનપુરવાસીઓ ભક્તિ અને ક્રિકેટના સમન્વય જેવા ઉત્સાહમાં ડૂબી ગયા હતા।